હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે જોઈએ. તો કોઈ પણ ટેન્સ આપણે જ્યારે જોવું હોય ત્યારે એની મેઇન બે વસ્તુ આવશે. when to use, એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ, અને વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, એમાં કેવા પ્રકારના ક્રિયાપદ આવે. તો એમાં પણ બે ભાગ આવશે. એક હેલ્પિંગ વર્બ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સહાયકારક ક્રિયાપદ, અને બીજું આવશે મેઇન વર્બ. મેઇન વર્બ એટલે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હેલ્પિંગ વર્બ કયા આવશે? તો will અને shall. એ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. એની અંદર આપણે will કે shall એ સહાયકારક ક્રિયાપદ તરીકે લઈશું. તો મૂળ ક્રિયાપદ કયું આવશે? તો એ માટે આપણે પહેલા પણ કોઠો જોયો તો V1, V2, V3, V4 અને V5. તો V1 તો આપણે કોઈ પણ એક ક્રિયા લઈએ, દાખલા તરીકે to go. to go એટલે જવું. એનું V2 થશે went, V3 થશે gone, V4 થશે going, V5 થશે go અને goes. આપણે V5 અને V2 નો ઉપયોગ ક્યાં કરીશું એ શીખી ગયા. V2 એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ઉપયોગ કરીશું અને V5 એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે મેઇન વર્બ લેવાનું છે. તો અહીંયા કયું આવશે? V1 નો આપણે ઉપયોગ કરીશું. બરોબર? હવે જોઈએ આપણે કે will અને shall એ કોની સાથે આવે? તો will અને shall એના માટે આપણે જોઈશું સિંગ્યુલર અને પ્લુરલ. અહીંયા આવશે ફર્સ્ટ પર્સન એટલે કે I અને we, સેકન્ડ પર્સન એટલે you, અને ત્રીજું આવશે થર્ડ પર્સન. એમાં આવશે he, she અને it. પ્લુરલમાં આવશે they. તો આપણે જોઈએ કે will કોની સાથે આવશે અને shall. તો I ની સાથે shall આવશે અને we ની સાથે shall આવશે. બાકી બધાની સાથે શું આવશે? will આવશે. એટલે કે જ્યારે પણ તમે સાદા ભૂતકાળનું ભવિષ્યકાળનું વાક્ય બનાવો ત્યારે કર્તા તરીકે I કે we નો ઉપયોગ કરો ત્યારે આપણે shall નો ઉપયોગ કરીશું, અને જ્યારે you, he, she, it અને they નો ઉપયોગ કરીશું ત્યારે આપણે એની સાથે will નો ઉપયોગ કરીશું. હવે આપણે એની ફોર્મેટ જોઈએ. ફોર્મેટ એટલે રચના. કેવા પ્રકારની રચના હોય સાદા ભવિષ્યકાળની અંદર? તો પહેલું જોઈએ હકાર. તો કોઈ પણ વાક્યની રચના જ્યારે આપણે બનાવવી હોય તો પહેલો આવે કર્તા. તો કર્તાને શું કહીશું? સબ્જેક્ટ s. હવે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા કયા સહાયકારક ક્રિયાપદ છે? will અને shall લઈશું. પછી મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ આવશે. તો અહીંયા આપણે એનું કયું રૂપ લેવું પડશે? V1, અથવા એને તમે મુખ્ય ક્રિયાપદ પણ કહી શકો. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓબ્જેક્ટ એટલે કર્મ, S એટલે કર્તા એટલે કે સબ્જેક્ટ, O એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ, અને અધર વર્ડ્સ ની અંદર બીજા સમયદર્શક શબ્દો આવી શકે. હવે આપણે એનું જોઈએ નકાર. એટલે કે ભવિષ્યકાળના વાક્યને નકાર વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો S
સબ્જેક્ટ કરતા આવશે. પછી આપણે લઈશું સહાયકારક ક્રિયાપદ will અને shall પ્લસ not, એટલે કે will, shall અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે શું આવશે? not આવશે. પછી અહીંયા હું V1 લખીશ એટલે તમારે સમજી જવાનું કે V1 એટલે મુખ્ય ક્રિયાપદ. આ મુખ્ય આવે, આ પાસ્ટ એટલે કે ભૂતકાળ આવે, આ ભૂતકૃદંત આવે, આ ચાલુ આવે, આ પૂર્ણકાળમાં પણ વપરાય અને આ સાદા વર્તમાન કાળમાં વપરાય. તો not V1 પ્લસ શું આવશે? ઓબ્જેક્ટ એટલે કર્મ અને other words. હવે આપણે એનું પ્રશ્નાર્થ જોઈએ. તો પ્રશ્નાર્થ આપણે બે પ્રકારે બનાવી શકીએ છીએ, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ અને WH વર્ડની મદદથી. તો આપણે પહેલા ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન જોઈશું. એમાં સહાયકારક ક્રિયાપદની મદદથી પહેલા બનાવીશું. તો સહાયકારક ક્રિયાપદ કયું છે? will અને shall. પછી સબ્જેક્ટ, પછી મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને other words. આ એની પહેલી રચના થઈ. બીજી પ્રશ્ન વાક્યની રચના જોઈએ તો એમાં શું જોઈશું? WH વર્ડ. WH વર્ડ ગમે તે હોઈ શકે, who સિવાયનો, what, where, when, which, how many, ગમે તે શબ્દથી તમે આ રીતે બનાવી શકો છો. તો WH વર્ડ્સ પ્લસ સહાયકારક ક્રિયાપદ આવશે will અને shall. પછી સબ્જેક્ટ V1 એટલે કે મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને other words. આ એની બીજી રચના છે. ત્રીજી રચના who થી. who છે એ જુદો પડે છે, WH જ વર્ડ છે પણ એ અલગ પડે છે કે who પછી will અથવા shall. પછી કરતા આવતો નથી કારણ કે who એ કરતા જાણવા માટે પૂછાય છે, એટલે સીધું મૂળ ક્રિયાપદ આવશે, ઓબ્જેક્ટ અને other words. તો આ પ્રમાણે આપણે જોયું કે સાદા ભવિષ્યકાળની અંદર will અને shall નો કેવી રીતે ઉપયોગ થાય, એનું કઈની સાથે કયું મુખ્ય ક્રિયાપદ આવી શકે અને એની ફોર્મેટ જોઈ. હવે આપણે જોઈએ એના સમયદર્શક શબ્દો. તો તમે એની ઓળખ, ભવિષ્યકાળ છે, સાદો ભવિષ્યકાળ છે, એની ઓળખ તમે બે રીતે કરી શકો. એક તો will અને shall ની મદદથી એ ભવિષ્યકાળ છે એની ખબર પડે અને બીજું સમયસૂચક શબ્દની મદદથી ખબર પડે. તો ભવિષ્યકાળ છે એટલે કે ભવિષ્યમાં આવતા સમયની અંદર થવાની ક્રિયા, એને આપણે ભવિષ્યકાળની અંદર લખી શકીએ. તો ભવિષ્યકાળ માટે આપણે અહીંયા લઈશું tomorrow. બરોબર? એટલે tomorrow એટલે કે આવતીકાલે. એના પછી બીજો શબ્દ લેવો હોય તો next. next એટલે પછીનું. next day, next week, next month, year, morning, evening, આ પ્રકારના શબ્દો તમે લઈ શકો છો. એ સિવાય લેવું હોય તો at that time નો ઉપયોગ તમે કરી શકો છો. બરોબર? એ જ રીતે at that morning, at that evening, at that afternoon નો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે અહીંયા સમયસૂચક શબ્દ દ્વારા આ કાળને ઓળખી શકીએ છીએ. આપણે સમયસૂચક શબ્દોના વાક્યો જોઈએ કે સમયસૂચક શબ્દો વાક્યમાં કેવી રીતે વપરાય છે. તો Mr. Shah will go to Surat tomorrow. She will sing the song next week. We shall complete this work at this morning. તો at this morning. તો will અને shall ની મદદથી અથવા તો tomorrow, next week અને at this morning ની મદદથી તમને ખબર પડે કે આ વાક્યો સાદા ભવિષ્યકાળની અંદર છે. બીજું, સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ફરજિયાતપણું દર્શાવવા માટે પણ થાય છે. જ્યારે ફરજિયાતપણું એટલે કે કોઈ કાર્ય કરવું એ ફરજિયાત થઈ જાય છે એ દર્શાવવું હોય ત્યારે
will અને shall નો ઉપયોગ કઈ રીતે થશે? તો આપણે આમ I અને we ની સાથે મેં અહીંયા will લખ્યું છે કે I અને we ની સાથે will, જ્યારે you she it ની સાથે shall વપરાય છે. ક્યારે? જ્યારે કોઈ કાર્ય કરવાનું ફરજિયાતપણું દર્શાવવું હોય ત્યારે. આમ સામાન્ય રીતે I અને we આપણે શીખી ગયા કે I we ની સાથે shall આવે છે, જ્યારે you he she it ની સાથે will વપરાય છે. એટલે કે એનું ઊંધું થઈ જશે જ્યારે કોઈ કાર્ય કરવું ફરજિયાતપણું દર્શાવવું હોય ત્યારે. ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે I shall go to market. હું બજારમાં જઈશ. અહીંયા ફરજિયાતપણું નથી, જશે પણ ખરો અને નહીં પણ જો એ દર્શાવે છે. પણ જો I ની સાથે જ્યારે will નો ઉપયોગ કરીશું કે I will go to market, તો એ ફરજિયાતપણું થઈ જશે કે હું ચોક્કસથી એમ કે બજારમાં જઈશ. એ જ રીતે you will be punished. તેને સજા થશે. અહીંયા નક્કી નથી, સજા થાય પણ ખરી અને ના પણ થાય. પણ you shall be punished. જો અહીંયા you ની સાથે આપણે will વાપર્યું છે, પણ જો you ની સાથે જ્યારે shall નો ઉપયોગ કરીશું ત્યારે એ વસ્તુ કેવી થઈ જશે? ફરજિયાત થઈ જશે કે you shall be punished. તમને સજા થશે. She will visit this place. તેણીની આ સ્થળની મુલાકાત લેશે. તો લે પણ ખરી અને ના પણ લે. પણ જો will ની જગ્યાએ shall નો ઉપયોગ આપણે કરીએ તો she shall visit this place, તો તેણીની આ જગ્યાની મુલાકાત લેશે. એ કેવું બની જશે? ફરજિયાત બની જશે. તો આમ કોઈ ફરજિયાત પણ જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે જે આમાં જોયું પહેલા કે I અને we ની સાથે shall વાપરીએ છીએ, you he she it ની સાથે will વાપરીએ છીએ. પણ જો ફરજિયાતપણું દર્શાવવું હોય તો એ ક્રિયા આખી ઊંધી થઈ જશે. I અને we ની સાથે will વાપરવું પડશે, you he she અને it ની સાથે આપણે shall નો ઉપયોગ કરવો પડશે. હવે આપણે જોઈએ કે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ. તો when to use, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ અને ક્યાં કરી શકીએ? તો ભવિષ્યમાં એટલે કે આવનારનો જે સમય છે એ સમયમાં થવાવાળી ઘટના કે કાર્યને દર્શાવવા માટે, એટલે કે આવનાર સમયમાં કોઈ ઘટના બનવાની છે અથવા તો બનશે એ બતાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ કે you will go to school tomorrow. તમે આવતીકાલે શાળાએ જશો. My brother will be 26 next year. મારો ભાઈ આવતા વર્ષે 26 વર્ષનો થશે. હવે she will arrive at 5 o'clock. તેણીની 5 વાગે આવશે. તો આમ ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની છે અથવા તો કોઈ ક્રિયા થવાની છે એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. બીજું આપણે જોઈએ કન્ડિશનલ સેન્ટેન્સ, શરતદર્શક વાક્યો. કોઈ વાક્યની અંદર શરત દર્શાવવી હોય તો શરત દર્શાવવા માટે if, unless, or કે otherwise જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય ત્યારે એ બે વાક્યો હોય છે, જેમાં એક વાક્ય એ સાદા વર્તમાનકાળનું હોય છે, જ્યારે બીજું વાક્ય હોય છે એ સાદા ભવિષ્યકાળની અંદર આવતું હોય છે. એટલે કે જે વાક્યની અંદર શરત દર્શાવવાની હોય તો એ વાક્યને શરત દર્શાવવા માટે આપણે if, unless, or કે otherwise જેવા શબ્દોનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. એમાં બે સેન્ટેન્સ હોય. એક સેન્ટેન્સ સાદા વર્તમાનકાળમાં હોય છે, જ્યારે બીજું સેન્ટેન્સ સાદા ભવિષ્યકાળની અંદર હોય છે. આપણે ઉદાહરણ જોઈએ કે if you come here I shall help you. if you come here, come એ સાદો વર્તમાનકાળ છે. હવે તમને એમ થશે કે come you, તો આપણે સાદા વર્તમાનકાળમાં શીખી ગયા છીએ કે કર્તા તરીકે અહીંયા you છે માટે s કે es લાગે નહીં. પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ હોય, he she it હોય, તો અહીંયા come ને s લાગ્યો હોય. તો if you come here I shall help you. જો તમે અહીં આવશો તો હું તમને મદદ કરી શકીશ. if he invites, જો અહીંયા he છે માટે invite એને es પ્રત્યય લાગ્યો છે, તો if he invites her she will go to the party. જો તે તેણીને આમંત્રણ આપશે તો તેણી પાર્ટીમાં જશે. unless he runs fast he will not catch the train. તે ઝડપથી દોડ્યો છતાં તે ટ્રેન પકડી શકશે. તે ઝડપથી દોડશે પણ તે ટ્રેન પકડી શકશે નહીં. તો આમ કન્ડિશનલ એટલે કે શરત દર્શાવવા માટે if, unless અને otherwise જેવા શબ્દોનો ઉપયોગ કરીને પહેલું વાક્ય હોય છે એ સાદા વર્તમાનકાળમાં હોય છે, જ્યારે બીજું વાક્ય હોય છે એ સાદા ભવિષ્યકાળમાં હોય
છે. સાદા ભવિષ્યકાળમાં ગોઈંગ ટુ નો ઉપયોગ થાય છે. ગોઈંગ ટુ બી પ્લસ ગોઈંગ ટુ ના ઉપયોગથી પણ અમુક ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ સૂચવી શકાય છે. અહીંયા ગો એટલે આમ સામાન્ય રીતે આપણે કહીએ કે ગો એટલે જવું, પણ અહીંયા ગો એ જવાના સંદર્ભમાં વપરાતું નથી. એની રચના આપણે જોઈએ તો કરતા પછી ટુ બી, તો ટુ બી ના વર્તમાન કાળના રૂપો લખીશું આપણે ઇઝ એમ આર પ્લસ ગોઈંગ ટુ V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. એને આપણે નકાર બનાવીએ તો ઇઝ એમ આર અને ગોઈંગ ટુ ની વચ્ચે આપણે શું મૂકીશું? નોટ મૂકીશું. એટલે કે કરતા એટલે કે સબ્જેક્ટ, ટુ બી ના રૂપો વર્તમાન કાળના ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. એ જ રીતે પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ બી ના રૂપોને આગળ લઈ જઈશું એટલે કે ઇઝ એમ આર આગળ આવશે પ્લસ સબ્જેક્ટ આવશે, ગોઈંગ ટુ V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ પ્લસ ઓ અને અધર વર્ડ્સ. એ જ રીતે WH ક્વેશ્ચન બનાવવા હોય તો WH વર્ડ્સ આવશે, પછી ટુ બી ના રૂપો ઇઝ એમ આર આવશે, સબ્જેક્ટ, ગોઈંગ ટુ, V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એ જ રીતે હુથી બનાવશે તો હું પછી ઇઝ અને આર આવશે, ગોઈંગ ટુ, V1, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ. તો આ પ્રકારની રચના પણ ગોઈંગ ટુ નો ઉપયોગ કરીને પણ ભવિષ્યકાળમાં આવે છે. એના કેટલાક આપણે ઉદાહરણો જોઈએ કે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ વર્ક. અહીંયા આનું ગુજરાતી એવું ના થાય કે હું આ કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યો છું, એવું ના થાય. આનું ગુજરાતી શું થશે? હું આ કાર્ય પૂર્ણ કરીશ. ગોઈંગ ટુ છે પણ એ જવાના અર્થમાં આવતું નથી. તેને નકાર બનાવવા માટે આપણે એમ અને ગોઈંગ ની વચ્ચે નોટ મૂક્યું તો આઈ એમ નોટ ગોઈંગ ટુ ફિનિશ ધીસ વર્ક. ક્વેશ્ચન બનાવ્યું તો આર યુ ગોઈંગ ટુ ફિનિશ ધીસ વર્ક, હુ ઇઝ ગોઈંગ ટુ ફિનિશ ધીસ વર્ક અને વોટ આર યુ ગોઈંગ ટુ ફિનિશ. તો આ રીતે ગોઈંગ ટુ નો ઉપયોગ કરીને પણ સાદો ભવિષ્યકાળ દર્શાવી શકાય છે. એ સાથે ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાનો ઈરાદો હોય અથવા તો ભૂતકાળમાં પણ એ કાર્ય કરવાનો ઈરાદો હતો એવું દર્શાવવા માટે ટુ બી નો ઉપયોગ કરીને પણ આપણે સાદો ભવિષ્યકાળ દર્શાવી શકીએ છીએ. તો ટુ બી નો ઉપયોગ કઈ રીતે કરીશું? તો ટુ બી ના વર્તમાન કાળને કે ભૂતકાળના ગમે તે રૂપો આપણે લખી શકીએ છીએ કે ઇઝ એમ આર અથવા તો વોઝ વેર. એની સાથે ટુ અને V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ આવે છે. એ સિવાય બીજી એની રચના છે કે ઇઝ એમ આર એટલે કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો, એની પછી અબાઉટ, પછી ટુ અને V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ. આ બે રીતે ટુ બી ના રૂપ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો ઈરાદો છે એવું સૂચવવા માટે વાપરી શકાય છે કે he is to come to પટના, તે પટના જશે. The patient is about to die, દર્દી મૃત્યુ પામશે. He was to attend the party yesterday but could not, તે પાર્ટી એટેન્ડ કરવાનો હતો પણ કરી શકશે નહીં. એ દર્શાવવા માટે આપણે આ ભવિષ્યનો ઈરાદો સૂચવવા માટે ટુ બી ના રૂપોનો ઉપયોગ કરીએ છીએ. તો ગોઈંગ ટુ અને ટુ બી ના બંને રૂપોનો ઉપયોગ કરીને પણ સાદું ભવિષ્યકાળ દર્શાવી શકાય છે. આપણે ગોઈંગ ટુ, ટુ બી, ટુ નો રૂપો જોયા. હવે હેવ ટુ. હેવ ટુ એ ફરજ સૂચવવા માટે વપરાય છે. કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા હોય કે ના હોય પણ એ ક્રિયા કરવી જ પડશે અથવા તો કરવી પડી તે સૂચવવા માટે આપણે ટુ હેવ ટુ નો ઉપયોગ કરીશું. તો હેવ ટુ ના વર્તમાન કાળના અને ભૂતકાળના રૂપો હેઝ, હેવ અને હેડ આવશે. એની પછી +2 અને V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ આવશે. તો આઈ હેવ ટુ પે અ ફીસ, મારે ફી ચૂકવવી પડશે. તો ફરજિયાત છે, ઈચ્છા હોય કે ના હોય ફી ચૂકવવાની, છતાંય એ ફી આપણે શું કરવી પડશે? ચૂકવવી પડશે. એ દર્શાવવા માટે વપરાય છે. She did not wish to attend the party but she had to attend the party. તેણીને પાર્ટીમાં હાજરી આપવાની ઈચ્છા નહોતી પણ તેણે હાજરી આપી. એટલે કે એને પાર્ટીમાં જવાની ઈચ્છા નહોતી, હાજર રહેવાની ઈચ્છા નહોતી, છતાંય એને પાર્ટીમાં હાજર રહેવું પડશે. તો કોઈ પણ ક્રિયા કરવાની આપણી ઈચ્છા હોય કે ન હોય પણ એ ક્રિયા કરવાની આપણે ફરજ પડે છે એ દર્શાવવા માટે ટુ હેવ ટુ નો ઉપયોગ કરીને પણ
આપણે સાદું ભૂતકાળ બતાવી શકીએ છીએ. તો આમ સાદા ભૂતકાળના આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એને કેવી રીતે ઓળખી શકીએ એ બધું જોઈ લીધું. હવે આપણે જોઈએ એના કેટલાક ઉદાહરણો. એ ઉદાહરણો પરથી એને નકાર કેવી રીતે બનાવાય, એને ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવાય અને એને WH શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવાય એ જોઈએ. તો પહેલા આપણે વાક્ય લીધું છે I shall visit Goa in the coming vacation. આવતા વેકેશનની અંદર અમે ગોવાની મુલાકાત લઈશું. તેને આપણે નકાર બનાવીશું. તો નકાર બનાવવા માટે શું કરીશું? શેલ અને વિઝિટની વચ્ચે નોટનો ઉપયોગ કરીશું. તો I shall not visit Goa in the coming vacation. બરોબર? આપણે નકાર બનાવ્યો. હવે પ્રશ્નાર્થ જોઈએ. તો પ્રશ્નાર્થમાં આપણે પહેલા ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન બનાવીશું એટલે સહાયકારક ક્રિયાપદને આગળ લઈ જઈશું. હવે અહીંયા સેલ આઈ એ રીતે પણ તમે બનાવી શકો છો અને વિલ યુ એ રીતે પણ બનાવી શકો છો. તો આપણે વિલ નો ઉપયોગ કરીશું કે વિલ યુ visit Goa in the coming vacation. બરોબર? તો આ રીતે પણ તમે બનાવી શકો છો. હવે WH વર્ડ્સ નો ઉપયોગ કરીને આપણે લઈએ. તો WH વર્ડ નો ઉપયોગ કરવો હોય તો દાખલા તરીકે તમારે આ વાક્યમાં I ની નીચે લીટી છે. તો I એટલે કર્તા. તો કર્તા જાણવો હોય તો આપણે શેનાથી પ્રશ્ન બનાવીશું? who થી. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? who will visit Goa in the coming vacation. બરોબર? હવે આપણે દાખલા તરીકે ધારી લો કે ગોવાની નીચે લીટી આપેલી છે તમે. તો ગોવા શબ્દ આન્સરમાં આવે એ રીતે પ્રશ્ન વાક્ય તમારે બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવશો? તો ગોવા એ સ્થળ છે. તો સ્થળ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? where. તો where will you visit? અહીંયા ક્વેશ્ચનમાં ગોવા શબ્દ આવશે નહીં. તો where will you visit in the coming vacation? હવે દાખલા તરીકે in the coming vacation ની અંદર લીટી છે. તો in the coming vacation એ શું બતાવે છે? સમય બતાવે છે કે તમે ક્યારે ગોવાની મુલાકાત લેશો. તો સમય બતાવવા માટે શેનો ઉપયોગ કરીશું? when. તો when will you visit Goa? in the coming vacation words આવશે નહીં. દાખલા તરીકે ધારી લો કે shall visit અથવા તો visit ગોવાની નીચે લીટી છે. visit ગોવાની નીચે લીટી છે કે shall visit ની નીચે લીટી છે. તો બનશે? તો ના બને. બરોબર? તો આ રીતે આપણે આ પ્રકારનું વાક્ય હોય તો આ રીતના પ્રશ્ન વાક્યો બની શકે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજું સેન્ટેન્સ મેં લીધું છે she will sing a song in the party next week. આવતા અઠવાડિયે પાર્ટીમાં તેણીની ગીત ગાશે. તો નકાર બનાવીશું. તો will અને sing ની વચ્ચે શું મૂકીશું? not. તો she will not sing a song in the party next week. હવે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન લઈશું. તો will ને આગળ લઈ જઈશું. will she sing a song in the party next week? બરોબર? હવે આપણે પ્રશ્ન WH વર્ડ્સથી જોઈએ. તો C ની નીચે લીટી હશે તો શેનાથી બનશે? who. who will
sing a song in the party next week. હવે અ સોંગ ની નીચે લીટી હોય તો અ સોંગ ની નીચે હશે તો શેનાથી બનાવશો? તો સિંગ એટલે ગાવું, શું ગાય છે? તો ગીત ગાય છે, તો શેનાથી બનશે? વોટ થી બનશે. વોટ વિલ સી સિંગ और सॉन्ग આવશે નહીં. In the party next week. હવે નેક્સ્ટ વીક ની નીચે લીટી હોય તો શેનાથી બનશે? સમય છે એટલે when. તો when will she sing a song in the party. બરોબર. હવે in the party ની નીચે લીટી હોય તો ગીત ગાશે પણ ક્યાં ગાશે? તો પાર્ટીમાં. તો ક્યાં માટે કયો શબ્દ આવશે? where. તો where will she sing a song next week. હવે બીજું બનશે તો સિંગ સોંગ ની નીચે હોય તો કેવી રીતે બનાવીશું? તો વોટ થી ફરી બનશે વોટ વિલ સી. હવે એ શું કરે છે? તો ગીત ગાય છે, તો શું કરે છે તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ડુ. વોટ વિલ સી ડુ in the party next week. તો આ રીતે આપણે આપેલ કોઈ પણ વાક્યને તો આ રીતે નકાર, ઇન્ટ્રોગેટિવ અથવા તો WH વર્ડની મદદથી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. તમારે પરીક્ષામાં પણ 3 માર્ક્સનું આ રીતે પૂછાતું હોય છે કે સેન્ટેન્સ આપેલું હોય, એમાં કોઈ એક વર્ડની નીચે લીટી દોરેલી હોય અને નીચે 4 એના ઓપ્શન આપેલા હોય. તમને આ રીતે તમે બનાવેલા હોય તો તમને ખબર પડે કે તમે કેવી રીતે એ ક્વેશ્ચન્સ એનો આન્સર કયો આવે અને એનો ક્વેશ્ચન કયો બને એ ખબર તમને પડી શકે. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સાદો ભવિષ્યકાળ જોઈએ. ક્યારે વપરાય, કેવા પ્રકારના ક્રિયાપદ આવે, કયો સહાયકારક will કે shall સહાયકારક ક્રિયાપદ આવે, going to, to be, have to, એ રચના અને પછી એને વાક્યની અંદર નકાર, પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવાય એ જોઈ ગયા. એટલે સાદો ભવિષ્યકાળ કેવી રીતે વપરાય એ હવે તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે તમને હું અહીંયા હોમવર્ક આપું છું. તો આ 5 સેન્ટેન્સ મેં તમને આપ્યા છે. એ 5 સેન્ટેન્સ તમારે આગળ જે મેં વાક્યો બનાવ્યા 2 એ રીતે તમારે એક સેન્ટેન્સનું નકાર, એનું ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ અને પછી WH વર્ડથી જે પ્રકારના પ્રશ્ન વાક્યો કોઈમાં 2 બને, કોઈમાં 3 બને, કોઈમાં 4 બને, જેટલા બને એ પ્રમાણે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીંયા મેં 5 સેન્ટેન્સ લખ્યા છે. He is going to buy a car next Monday. The class teachers will punish me tomorrow for my irregularity. The teacher will teach us grammar tomorrow. Mohan will go to Surat next month. Soham will play cricket on the ground next Sunday. તો આ 5 સેન્ટેન્સ એ તમારું હોમવર્ક છે. તમારે આખું ટેન્સમાં મેં જે પણ લખ્યું છે એ બધું નોટમાં લખીને છેલ્લે આ 5 વાક્યોનું નકાર, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ અને WH શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો આપણો આ કાળ અહીંયા પૂરો થાય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ ટેન્સની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આગળના 2 ટેન્સ સાદો વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળની લિંક મૂકેલી છે. તો તમારે એમાંથી કદાચ જો તમે એ વિડીયો ના જોયા હોય તો એમાંથી પણ એ વિડીયો તમે જોઈ લેજો અને આ 3 કાળનું હોમવર્ક જે મેં આપેલું છે એ તમારે પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ.